હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 ગ્રામર બીકોઝ એન્ડ ધેરફોર વિશે અભ્યાસ કરતા હતા. તો શરૂ કરીએ. બીકોઝ એટલે શું થાય? કારણ. અને ધેરફોર એટલે કે તેથી. તો જો અહીંયા આપ્યું છે બીકોઝ એટલે કે કારણ કે. એક્ઝામ્પલ આપણે જોયા હતા કે સ્નેહા છે તે શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. નીતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો. એ જ પ્રમાણે ધેરફોર એટલે કે તેથી અથવા પરિણામે સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે, અને નીતિન મેચ હારી ગયો છે તેથી તે ઉદાસ છે. મતલબ કે જે સેન્ટેન્સ બીકોઝનું આપેલું છે તેને આપણે શું કરવાનું છે? ચેન્જ કરી નાખવાનું છે. જે પાછળ આપેલું છે તે આગળ આવી જાય અને આગળ છે તે પાછળ, વચ્ચે ધેરફોર. સાવ ઇઝી ચેપ્ટર છે બીકોઝ અને ધેરફોર વાળું. તો અહીંયા આપણે જોઈએ એક્સરસાઇઝ ડાયરેક્ટ લઈએ કે મેચ સેન્ટેન્સીસ ઇન અ with those in B using because or therefore. બીકોઝ અથવા therefore નો ઉપયોગ કરીને એ અને બીના વાક્ય જોડો. હવે અહીંયા એ બી આપ્યા છે, તેના વાક્યો જોડવાના છે. મતલબ કે નીચે જે આપેલા છે આપણે લખવાના છે. વાક્ય જોડી અને નીચે જે જગ્યા આપી છે તેમાં આપણે તે વાક્યો લખવાના છે. તો પહેલું જે છે મિસ્ટર મોદી ઇઝ લેટ. મિસ્ટર મોદી ઇઝ લેટ. તો શું આવશે આમાં પહેલામાં? તો કે હી મિસ ધ બસ. અને મેં તમને કીધું હતું કે તમે જ્યારે ઇંગ્લિશ કરો છો તો સાથે ગુજરાતી પણ કરતા જાઓ જેથી કરીને તમને ખ્યાલ આવે. તો અહીંયા છે મિસ્ટર મોદી ઇઝ લેટ. મિસ્ટર મોદી છે તેને મોડું થયું છે. કેમ? તો કે હી મિસ ધ બસ. કારણ કે તે બસ ચૂકી ગયા છે. એટલે મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. નીચે એ રીતે વાક્ય લખવાનું છે. બીજું છે જતીન હેઝ વોન ધ મેચ. હવે અને એમાં શું આવશે? હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. જતીને મેચ જીતી ગયો છે તેથી તેને શું મેળવ્યું? કે તેને ગોલ્ડ મેડલ મેળવ્યો. Jatin has won the match, therefore he will get a gold medal. Therefore he will get a gold medal. બરોબર. પછીનું ત્રીજું વાક્ય છે the teacher is absent. અને આવશે અહીંયા શું આવશે ત્રીજામાં? તો કે there will be no test today. તો ટીચર એબસન્ટ છે તેથી ટેસ્ટ લેવાશે નહીં, એ રીતે આપણે બોલીએ છીએ. બરોબર. તો શું લાગશે? Therefore. The teacher is absent, therefore there will be no test today. ચોથું વાક્ય છે we cannot go outside. તો શું આવશે? તો કે ચોથું વાક્ય બનશે કેમ આપણે બહાર ન જઈ શકીએ? તો કે it is raining. તો we cannot go outside. આપણે બહાર જઈ શકીએ નહીં કારણ કે વરસાદ આવે છે. તો because it is raining. બરાબર, ઇટ ઇઝ રેઇન. તો અહીંયા હવે પછી છે નેક્સ્ટ. તો અહીંયા જુઓ તમારે લખવાના છે. કઈ રીતે લખવાના છે? બે વાક્ય લખો એટલે તમને ખ્યાલ આવે. એક્સરસાઇઝ 1 જે છે એમાં પેલું છે મિસ્ટર મોદી ઇઝ લેટ. અને એની સાથે શું આવશે? હી મિસ ધ બસ. મિસ્ટર મોદી લેટ થયા કારણ કે તે બસ મિસ્ટર મોદી ઇઝ લેટ. મિસ્ટર મોદી છે તે લેટ થયા છે. હી શું આવશે આમાં? હી મિસ ધ બસ. તે લેટ થયા છે તેથી તે બસ ચૂકી ગયા છે. તો અહીંયા આવશે ધેરફોર. He missed the bus. તેથી તે લેટ થયા તેથી તેની બસ છે તે ચૂકી ગયા, મિસ થઈ ગઈ. હવે છે જતીન હેઝ વોન ધ મેચ. જતીન છે તે મેચ જીતી ગયો છે
અને એમાં શું આવશે બીજામાં? હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. તે મેચ જીતી ગયો છે તેથી તેને હવે તેને મળશે. શું મળશે? તો કે ગોલ્ડ મેડલ. તેથી તેને ગોલ્ડ મેડલ મળશે. ધેર ફોર હી વિલ get a gold medal. એ પછી નેક્સ્ટ છે the teacher is absent. ટીચર છે તે રજા પર છે. અને ત્રીજામાં શું આવશે? તો કે ધેર વિલ બી નો ટેસ્ટ. તેથી આજે ટેસ્ટ લેવાશે નહીં. તો અહીંયા પણ ધેરનો ફોરનો જ ઉપયોગ થશે. Therefore there will be no test today. પછીનું છે ચોથું, we cannot go outside because it is raining. ચોથામાં શું આવશે? આપણે બહાર જવું જોઈએ નહીં કારણ કે વરસાદ આવે છે. તો we cannot go outside because it is raining. We cannot go outside because it is rain. એ જ પ્રમાણે પાંચમું છે નીતિન ઇઝ નોટ વેલ. નીતિનને સારું નથી. હી વિલ ટેક રેસ્ટ. તેથી તેને આરામ કરવો જોઈએ. તો નીતિન ઇઝ નોટ વેલ therefore he will take rest. છઠ્ઠું વાક્ય છે ભરત કેન નોટ કોલ હિઝ મધર. છઠ્ઠામાં શું આવશે? તો કે હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. ભરત તેની માતાને ફોન કરી શક્યો નહીં. બીકોઝ કારણ શું છે? તો કે તેનો ફોન છે તે ગુમ થઈ ગયો છે. તો બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. તો અહીંયા શું આવશે છઠ્ઠામાં? બીકોઝ. સાતમું છે મધર ઇઝ એંગ્રી. તો સાતમું વાક્ય કઈ રીતે બનશે? તો કે યુ હેવ નોટ મધર ઇઝ એંગ્રી. તો એમાં શું આવશે? મધર છે તે ગુસ્સામાં છે. આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. મધર ગુસ્સામાં છે તેથી હું પછી મારી માતાને જોઈશ અથવા તો પછી હું તેને મળીશ. અહીંયા એમ કહેવા માંગે છે તો કે મધર ઇઝ એંગ્રી therefore I have to look after my mother. પછી છે આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. હું પિકનિક પર નહીં જઈ શકું. આઠમામાં આવશે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. કારણ કે તે સ્કૂલે આવીશ નહીં. મતલબ કે તે સ્કૂલે આવશે નહીં તેથી તે પિકનિક પર જઈ શકશે નહીં. જુઓ એ થયું, મેં ઉલટાવી નાખ્યું. પણ અહીંયા છે આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. હું પિકનિક પર નહીં જઈ શકું કારણ કે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. કે તે સ્કૂલે જશે નહીં. બીકોઝ હી વિલ નોટ કમ ટુ ધ સ્કૂલ. નીતા ઇઝ હેપી. નીતા ખુશ છે. કેમ? તો કે બીકોઝ શું આવશે? શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. કારણ કે તેને નવી બાઇસિકલ મળી. બીકોઝ શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. ગ્રાન્ડમધર ઇઝ ટાયર્ડ. દાદીમા છે તે થાકી ગયા છે. તો શું થશે? યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. તેથી તે તેનો રૂમ સાફ નહીં કરે. તો અહીંયા આવશે ગ્રાન્ડમધર ઇઝ ટાયર્ડ therefore you have not cleaned your room. તો અહીંયા બીકોઝ અને therefore થી વાક્ય છે તે બનાવવાના હતા. એ જ પ્રમાણે એક્સરસાઇઝ 2 છે fill in the blanks with because or therefore. તો અહીંયા હવે ખાલી જગ્યા આપેલી છે તો એ ખાલી જગ્યા આપણે કરવાની છે. એમાં પહેલું છે સમીર ઇઝ લેટ
ખાલી જગ્યા હિઝ મધર ઇઝ વેરી. સમીર છે તે લેટ થયું એન્ડ સમીરને લેટ થાય છે. હિઝ મધર ઇઝ વરીડ, તેથી તેની માતા ચિંતામાં છે. તો અહીંયા શું આવશે? ધેરફોર. ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે, ખાલી જગ્યા ધે કેન પ્લે. ચિલ્ડ્રનને આજે મતલબ કે રજા છે, તેથી તે રમી શકે છે, એટલે કે ધેરફોર. ચિલ્ડ્રન હેવ અ હોલિડે, ધેરફોર દે કેન પ્લે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, ખાલી જગ્યા સી હેઝ અ હોલિડે ટુડે. હવે અહીંયા શું આવશે? તો મિસિસ પંડ્યા છે તે જશે. ક્યાં જશે? તો કે શોપિંગ માટે જશે. કેમ? તો કે કારણ કે તેને આજે રજા છે. તો બીકોઝ સી હેઝ અ હોલિડે. પછી છે હોલિડે ટુડે. પછી ચોથું વાક્ય છે અંશ ઇઝ એબસન્ટ. અંશ છે તે ગેરહાજર છે. બીકોઝ હી હેઝ ફીવર. બરાબર? શું આવશે? બીકોઝ. અંશ છે તે એબસન્ટ છે કારણ કે તેને તાવ આવ્યો છે, એટલે અહીંયા આવશે બીકોઝ. 5મા નંબરનું છે ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ એટલે કે બાળકો છે તે બૂમો પાડી રહ્યા છે. ખાલી જગ્યા ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. શું કામ એને બાળકો છે તે બૂમો પાડી રહ્યા છે? તો કે કારણ કે ટીચર છે તે ક્લાસમાં છે નહીં, એટલે. તો અહીંયા પણ શું આવશે? બીકોઝ. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, કે તેના ક્લાસમાં ટીચર નથી. પછી છે અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, ખાલી જગ્યા ધ ટીચર વિલ પનિશ હિમ. તો આમાં શું આવશે? તો અહીંયા આપણે જોઈએ કે અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે તેનું હોમવર્ક છે તે કમ્પ્લીટ કર્યું નથી, તેથી ટીચર છે તેને પનિશ કરશે. એટલે અહીંયા ધેરફોરનો ઉપયોગ થશે કે ધેરફોર. બરાબર? પછી છે 7મું વાક્ય હર્ષ મિસ ધ બસ, ખાલી જગ્યા હી વિલ ગો બાય ઓટો રિક્ષા. હર્ષ છે તે બસ ચૂકી ગયો છે, તેથી તે હવે શેમાં જશે? તો કે રિક્ષામાં જશે. તો અહીંયા પણ ધેરફોરનો ઉપયોગ થશે. હર્ષ મિસ ધ બસ, ધેરફોર હી વિલ ગો બાય ઓટો રિક્ષા. 8મું વાક્ય છે ફાધર ઇઝ એંગ્રી, ખાલી જગ્યા આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. ફાધર છે તે ગુસ્સામાં છે, તેથી હું તેની સાથે કાલે વાત કરીશ. આપણે ગુજરાતીમાં એમ બોલીએ ને કે ફાધર છે તે ગુસ્સામાં છે, તેથી હું તેની સાથે કાલે વાત કરીશ. તો અહીંયા શું આવશે? ધેરફોર. ફાધર ઇઝ એંગ્રી, ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. 9મું છે દીપિકા વોઝ લેટ, ખાલી જગ્યા સી મિસ ધ બસ. દીપિકાને ઉપર જે રીતે આવ્યું હતું એ જ પ્રમાણે દીપિકાને લેટ થયું, તેથી તે દીપિકા વોઝ લેટ, ખાલી જગ્યા શી મિસ ધ બસ. તો અહીંયા શું આવશે? કે દીપિકાને લેટ થયું કારણ કે તે બસ છે તે ચૂકી ગઈ. તો અહીંયા શું આવશે? બીકોઝ. બીકોઝ શી મિસ ધ બસ. હવે છે રામ વોઝ ટાયર્ડ, ખાલી જગ્યા હી ડીડ નોટ પ્લે વિથ અસ. રામ છે તે થાકી ગયો છે, તેથી તે અમારી સાથે નહીં રમે. તો અહીંયા શું આવશે? તો કે ધેરફોર. રામ વોઝ ટાયર્ડ, ધેરફોર હી ડીડ નોટ પ્લે વિથ અસ. 11મું વાક્ય છે વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા છે. વી વિલ હેવ અ પાર્ટી, તેથી અમે પાર્ટી કરીશું. એટલે અહીંયા પણ શું આવશે? ધેરફોર. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ, ખાલી જગ્યા હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાઉ. રીચાને સ્કૂલે મોડી આવી છે કારણ કે તેના પિતા છે તેની જોબ છે તે ક્યાં અત્યારે છે? સુરતમાં છે. એટલે અહીંયા શું આવશે? બીકોઝ આવશે. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ બીકોઝ હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાઉ. 13મું વાક્ય છે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ, ખાલી જગ્યા આઈ હેવ અ લોટ ઓફ વર્ક. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા પણ આવશે કે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ, એટલે કે હું અત્યારે ઘરે નહીં જાઉં કારણ કે મારે ઘણું કામ છે, એટલે કે અહીંયા બીકોઝ આવશે. પછી 14મું વાક્ય છે ઇટ ઇઝ સન્ડે ટુડે, ખાલી જગ્યા આઈ કેન ગેટ અપ લેટ. રજા છે, રવિવાર છે, તેથી હું મોડી ઉઠીશ, એટલે કે ધેરફોર. 15મું વાક્ય છે તો અહીંયા શું આવશે? ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન સ્કૂલ,
ખાલી જગ્યા ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી. તો આ છોકરાઓ છે તે થોડાક જ છે, કેમ તો કે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ, એટલે બીકોઝ આવશે અહીંયા, બરોબર. પછી છે માયા મેડ ટી, ખાલી જગ્યા ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. તો અહીંયા પણ શું આવશે તો કે અહીંયા આવશે કે માયા છે તેણે ચા બનાવી, કારણ કે તેના પિતા છે તે ઈચ્છતા હતા ચા પીવાનું. તો અહીંયા પણ શું આવશે બીકોઝ. માયા મેડ ટી બીકોઝ ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ, બરાબર. પછી 17મું વાક્ય છે દર્શન ઇઝ સ્ટડીંગ, ખાલી જગ્યા હી વિલ નોટ વોચ ટીવી. તો અહીંયા શું આવશે, દર્શન છે તે સ્ટડી કરી રહ્યો છે, તેથી તેણે મેચ જોઈ શકશે નહીં, તેથી તે મેચ નહીં જોઈ શકે. તો અહીંયા જોશે નહીં, સોરી, અહીંયા તેથી તે મેચ જોશે નહીં. તો અહીંયા પણ શું આવશે, ધેરફોર. દર્શન ઇઝ સ્ટડીંગ, ધેરફોર હી વિલ નોટ વોચ ટીવી. પછી છે ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી, ખાલી જગ્યા ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. પ્રિન્સિપલ છે તે ગુસ્સામાં થયા, કારણ કે છોકરાએ શું કર્યું હતું, બારી છે તેને તોડી નાખી. એટલે તો અહીંયા શું આવશે, ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી બીકોઝ ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. ફાધર ઇઝ ઇન નવસારી, ખાલી જગ્યા હી વિલ નોટ અટેન્ડ ધ ફંક્શન હિયર. ફાધર છે તે નવસારી છે, તેથી તે અટેન્ડ કરી શકશે નહીં અહીંયા ફંક્શન છે તે, એટલે અહીંયા ધેરફોર, બરાબર. અને મિસ્ટર દવે વેન્ટ હોમ, મિસ્ટર દવે છે તે ઘરે ગયા. ખાલી જગ્યા હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ, તે ઘરે ગયા, કેમ તો કે કારણ કે તેની પાસે કોઈ ઓફિસમાં કામ ન હતું, એટલે અહીંયા બીકોઝ. મિસ્ટર દવે વેન્ટ હોમ બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. અહીંયા આપણે જોયું ક્વેશ્ચન 1 અને 2, ધેરફોર અને બીકોઝ. સાવ ઇઝી ચેપ્ટર છે. હવે જોઈએ એક્સરસાઇઝ 3. હવે એક્સરસાઇઝ 3માં શું કરવાનું છે તો કે રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે, જે રીતે એક્ઝામ્પલ આપેલું છે એ રીતે. હવે અહીંયા જોઈએ ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર, ઇટ કોઝિસ ડિસીઝ. એટલે કે આપણે ગંદુ પાણી પીવું જોઈએ નહીં, કેમ તો કે રોગ થાય છે, બરોબર છે, રોગનો ફેલાવો થાય છે. ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર, કારણ શું તો કે તેનાથી રોગ થાય છે. ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર બીકોઝ ઇટ કોઝિસ ડિસીઝ, કારણ કે તે રોગ નોતરે છે. ઇમ્પ્યોર વોટર કેસીસ ડિસીઝ, ધેરફોર યુ શુડ નોટ ડ્રિંક ઇટ. ગંદુ પાણી છે તે રોગને નોતરે છે, તેથી આપણે તે પીવું જોઈએ નહીં. એટલે અહીંયા બંનેનો ઉપયોગ કર્યો છે, બિફોર અને ધેરફોર. તો એ જ પ્રમાણે આપણે નીચે જે વાક્યો આપ્યા છે એ કરવાના છે. પહેલું છે યતિન શુડ હરી અપ, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ગુજરાતી કરો તો શું થાય, યતિન શુડ હરી અપ, યતિને ઉતાવળ કરવી જોઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, તો શું થશે કે ટ્રેન છે તેને છોડીને જતી રહેશે, તેથી તેને ઉતાવળ કરવી જોઈએ. તો હવે કઈ રીતે પહેલાં વાક્ય બનાવવાનું છે, બીકોઝથી. યતિન શુડ હરી અપ બીકોઝ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. યતિને ઉતાવળ કરવી જોઈએ, કારણ કે તેની ટ્રેન છે તે છોડીને તે જતી રહેશે. હવે છે કે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન છોડીને જતી રહી, તે સોરી ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન છે તે છોડીને જશે, તેથી યતિન શુડ હેરી અપ, તો તેથી યતિને ઉતાવળ કરવી જોઈએ. તો પહેલાં બનશે બીકોઝ વાળું ને પછી બનશે ધેરફોર વાળું. વી શુડ સેવ વોટર, ઇટ ઇઝ અવર લાઈફ લાઇન. વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અવર લાઈફ લાઇન. હવે પછી ધેરફોર વાળું વાક્ય કઈ રીતે બને તો કે વોટર ઇઝ અવર લાઈફ લાઇન. કઈ રીતે બનશે જુઓ, વોટર ઇઝ અવર લાઈફ લાઇન, ધેરફોર વી શુડ સેવ ઇટ. ધેરફોર આપણે તેને બચાવવું જોઈએ, જાળવવું જોઈએ. તો કઈ રીતે બનશે, વોટર ઇઝ અવર લાઈફ લાઇન, આપણી લાઈફ લાઇન છે તેથી આપણે તેને બચાવવું જોઈએ. તો ધેરફોર વી શુડ સેવ ઇટ.
પછી છે ઉમંગ વિલ કમ અર્લી, ધ ટીચર કમ્સ એટ 8 AM. તો ઉમંગ છે તે વહેલો આવશે કારણ કે ટીચર છે તે 8 વાગે આવે છે. તો અહીંયા હું આવશે ઉમંગ વિલ કમ અર્લી બીકોઝ ધ ટીચર કમ્સ એટ 8 AM. એ જ પ્રમાણે ધેરફોર થી વાક્ય બનશે કે ટીચર છે તે 8 વાગે આવે છે, તેથી ઉમંગ વહેલો આવશે. ધ ટીચર કમ્સ એટ 8 AM. ધેરફોર ઉમંગ વિલ કમ અર્લી. ચોથું વાક્ય જોઈએ. વી મસ્ટ રીચ બાય 10 o'clock. ધ પ્રોગ્રામ બિગિન એટ 10:30. આપણે 10 વાગે ત્યાં પહોંચવું જોઈએ. પ્રોગ્રામ છે તે શરૂ ક્યારે થશે? 10:30. તો અહીંયા કઈ રીતે વાક્ય બનશે બીકોઝનું? તો કે વી મસ્ટ રીચ એટ 10 o'clock. આપણે 10 વાગે પહોંચવું જોઈએ કારણ કે પ્રોગ્રામ 10:30 શરૂ થશે. તો વી મસ્ટ રીચ બાય 10 o'clock બીકોઝ ધ પ્રોગ્રામ બિગિન એટ 10:30. હવે બનાવવાનું છે ધેરફોરથી. તો પ્રોગ્રામ 10:30 શરૂ થશે, તેથી આપણે ક્યારે પહોંચવાનું છે? તો કે 10 વાગે. ધ પ્રોગ્રામ બિગિન એટ 10:30. ધેરફોર વી મસ્ટ રીચ બાય 10 o'clock. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, ઇટ કીપ્સ યુ ફિટ. તો હવે કઈ રીતે વાક્ય બને? તો કે આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જોઈએ. ઇટ કીપ્સ યુ ફિટ. તમારે ફિટ રહેવા માટે તો તમે ફિટ રહી શકો. તો અહીંયા શું આવશે કે તમારે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જોઈએ કારણ કે તમે ફિટ રહી શકો. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી બીકોઝ ઇટ કીપ્સ યુ ફિટ. હવે છે કે તમે ફિટ રહેવું હોય તો તમારે શું કરવું જોઈએ? તો કે એક્સરસાઇઝ કરવી જોઈએ રેગ્યુલરલી. તો અહીંયા આવશે ઇટ કીપ યુ ફિટ. ઇટ કીપ યુ ફિટ. ધેરફોર યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તો એ જ પ્રમાણે સાવ ઇઝી છે, ચેન્જ કરવાના છે બીકોઝ અને ધેરફોર સાથે. તો તમે 6 થી 10 વાક્યો છે તે તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર? એટલે અહીંયા તમને લખી દઉં છું. કે એક્સરસાઇઝ 3 એમાં 6 to 10 હોમવર્ક, બરાબર? 6 to 10 સેન્ટેન્સ કેમાં છે? તો કે હોમવર્કમાં. એટલે અહીંયા આપણે 5મું ચેપ્ટર જે છે બીકોઝ અને ધેરફોર વાળું ચેપ્ટર તે કમ્પ્લીટ થઈ જાય. એ પછી તો ડિગ્રી છે. ડિગ્રી સાવ ઇઝી છે, બરાબર? જે આપણે અગાઉ 7મા ધોરણમાં પણ ડિગ્રી શીખી ગયા છે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન કેટલી ડિગ્રી છે? તો કે 3 ડિગ્રી છે. તો એ આપણે જે ચેપ્ટર 6 છે તે હવે આપણે જોઈશું. થોડું જોઈ લઈએ. 2 મિનિટ 3 મિનિટનો સમય છે, 4 મિનિટનો. તો હવે અહીંયા આપણે જોઈએ ચેપ્ટર 6. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે તમને લોકોને ખ્યાલ છે કે ડિગ્રી કેટલી છે? તો કે 3 છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આઈ થિંક અહીંયા તમને સુપરલેટિવ ડિગ્રી થોડીક કદાચ આવી જશે. આમાં નથી આવતી ને? બરોબર છે, આમાં કદાચ આઈ થિંક નથી આવતી. અહીંયા તમારે પોઝિટિવ અને કમ્પેરેટિવ જ મેઇન આવે છે. તો એ આપણે અહીંયા જોઈએ. ડિગ્રી ટોટલ 3 છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક
કમ્પેરેટિવ એટલે કે સરખામણી દર્શાવે છે, અને સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠતા દર્શાવે છે. જુઓ અહીંયા લખ્યું છે કે પોઝિટિવ એટલે કે સમાનતા દર્શાવે છે, કમ્પેરેટિવ છે તે શું દર્શાવે છે કે એક કરતાં વધારે, તેની સરખામણીમાં એક કરતાં વધારે છે એટલે અધિકતા દર્શાવે છે. અને સુપરલેટિવ ડિગ્રી તે શ્રેષ્ઠતા દર્શાવે છે કે સ્ટુડન્ટ આખા ક્લાસમાંથી એક સ્ટુડન્ટ વધારે હોશિયાર છે, એના વધારે પર્સન્ટેજ આવે છે, અથવા તો 3 છોકરા છે એમાંથી એક છોકરો વધારે બહાદુર છે, તો ઓફ ઓલ, અને એમાં શું આવશે EST વાળા વાક્ય મૂકીએ છીએ સુપરલેટિવ ડિગ્રીમાં, બરાબર છે. તો એ આઈ થિંક તમને લોકોને આવડે જ છે. પોઝિટિવ કમ્પેરેટિવ તો આવડે જ છે, એસ ER અને ધેન, અને પહેલામાં શું આવશે EST, સુપરલેટિવમાં શું આવશે EST. તો આ પણ સાવ ઇઝી છે, આપણે શીખતા જ આવ્યા છે. 7મા ધોરણમાં પણ આપણે શીખી ગયા છે પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રી. અહીંયા આપે છે પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક, અને સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક. અભ્યાસક્રમ અનુસાર અહીંયા લખેલું છે કે અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી 2 જ કક્ષાનો અભ્યાસ કરવાનો છે, બરોબર. એટલે આપણે અહીંયા કઈ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે તો કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો જ અભ્યાસ કરવાનો છે, સુપરલેટિવ ડિગ્રીનો કરવાનો નથી. સુપરલેટિવ ડિગ્રી જ્યારે તમે 9મા 10મામાં આવશો ત્યારે કરીશું. તો અહીંયા આપણે હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે ડિગ્રીઝ જોઈશું, સાથે જનરલમાં પણ અભ્યાસ કરીશું. હરિઓમ.